બોલ ને ગંડી. અરે સોના આપણી બાજુવાળા પરેશભાઈ નથી ઈ એને ઘરવાળીને લઈને ભવનાથમાં ફરવા ગયા અને એમાં એની ઘરવાળી તો કેવું જીન્સ પહેર્યું ને હિથોકનો તો મેકઅપનો ઠઠારો કર્યો તો એમાંય જો વરસાદ આવ્યો ને તો બધો મેકઅપ ઢોળાઈ જવાનો છે એનો અને પછી નીકળશે અંદરથી ચૂડેલ એને જોઈને તો પરેશભાઈ ઊભી પૂછડીએ ભાગવાના છે હા ઈ હાસી વાત હો તારી. ભાઈ શું કહું બધા એન ઘરવાળીઓને લઈને અટાણે ભવનાથ ફરવા જાય વરસાદમાં કેવી મજા આવી જાય કેવું સુંદર વાતાવરણ હોય તમે મન લઈ જાવ ને ભવનાથ ફરવા એવું હું કરો છો વરી ક્યાંય ન જાવું હવા વરસાદનું. સાની મોની ઘરમાં બેહી જા. હા પેલા તમે કેવી અસલની વાતો કરતા લગન પહેલા તો એમ કહેતા કે આપણે મનાલી ફરવા જાવું ને શિમલા ફરવા જાવું ને કાશ્મીર ફરવા જાવું ને ગોવા જાવું ને દીવ જાવું અને હવે લગન થઈ ગયા એટલે બધું પૂરું હવે તો કોઈ દી ભવનાથનો દરવાજો નથી બતાવતા નીકળી મોટી મોટી વાતો ઠોકવામાં જ છે હાવ. હા તો લગન પહેલા તો તું એ બહુ સારી વાતો કરતી. હવે શું તમને લગન આપડા થઈ જાય ને પછી હું તમને અસલનું બનાવીને બધું ખવડાવી. આપણે વરસાદ આવશે ને તો અસલના પકોડા બનાવીશું ને ભજીયા બનાવીશું ને પુડલા બનાવીશું ને નીકળી વાતું જ બનાવી છે બીજું કાંઈ બનાવ્યું નથી તે અટાણ સુધીમાં. અને પાછી તો મને કહેશો સાની મનીની ઘરમાં ગોદડું ઓઢીને હોઈ જા અને આવા વરસાદમાં બાપ ક્યાંય ફરવા જવાય નહીં ક્યાંક પાણી આવી ગયું અને તણાઈ ગઈ તો હું તો હાથ ઝાલવાનો જ નથી અને કોઈ બીજો બાપે હાથ નહીં ઝાલે જાય ખબ ખબ કરતી સીધી સોમનાથ. હા હોઈ જા ગોદડું ઓઢીને.